ચાલો તો એમાંનો પહેલો ક્વેશ્ચન છે 256 ની ઉપર 1/4 ઘાત અને એની ઉપર છે 1/2 ઘાત બરાબર। હવે આપણે આમ જોવા જઈએ તો અહીંયા 4 લખેલા છે, એનો મતલબ એમ કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર। અને આ જે આ રીતે આપણે છે આને આપણે આ રીતે પણ લખી શકીએ બરાબર। તો આપણે દાખલા તરીકે કેમ વર્ગમૂળ હોય તો વર્ગમૂળ એટલે કેટલી ઘાત તો કે 1/2 ઘાત, એવી રીતે અહીંયા 4 બેઠેલા હોય તો 1/4 ઘાત પણ તમે લખી શકો છો। હવે આપણે શું કરીએ અહીંયા તો કે આ જે નિશાની હટાવીને આપણે કઈ ઘાત લખશું, અહીંયા 1/4 ઘાત લખશું બરાબર। અને બીજી બાર જે છે એ કઈ છે 1/2 ઘાત છે, કઈ ઘાત છે 1/2 ઘાત તો છે જ બરાબર। હવે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એનો મતલબ એમ કે 4 ની કેટલી ઘાત છે 4 ઘાત, 4 ની કેટલી ઘાત છે 4 ઘાત, અહીંયા 1/4 તો છે જ અને 12 કેટલા છે તો કે 1/2 ઘાત છે બરાબર। હવે અહીંયા જોવા જઈએ તો 1 ઘાત કાંસની અંદર હોય, 1 ઘાત કાંસની બહાર હોય તો ઘાત અને ઘાતનો શું થશે ગુણાકાર થશે। એનો મતલબ એમ કે 4 ની ઉપર 4 ગુણ્યા 1/4 બરાબર, 4 ગુણ્યા 1/4 અને 12 હવે કઈ ઘાત રહી ગઈ, 12 કઈ ઘાત રહી ગઈ તો કે 1/2 ઘાત રહી ગઈ બરાબર। હવે આ 4 4 ઉડી જાય, 4 4 ઉડી જાય એટલે 4 ની કેટલી ઘાત થઈ ગઈ 1, 4 ની 1 ઘાત એટલે કે 4 જ થાય બરાબર। અને અહીંયા શું છે 1/2 ઘાત છે। હવે અહીંયા આપણે જોયું કે 1/2 ઘાત એટલે શું તો કે વર્ગમૂળ, 1/2 ઘાત એટલે શું તો કે વર્ગમૂળ। તો 4નું વર્ગમૂળ આપણે શોધીએ, 4નું આપણે વર્ગમૂળ શોધીએ તો કેટલું થાય, 4નું વર્ગમૂળ શોધીએ તો આન્સર આપણો કેટલો આવશે 2 આવશે, કેટલો આવશે 2 બરાબર। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન એનો આન્સર આપણે આવશે 2 ક્લિયર।